ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે પાછા મળી રહ્યા છીએ ઓનલાઈન લેક્ચર્સની અંદર. આપણે લાસ્ટ લેક્ચર્સમાં રોઝી વિશેની વાત જોઈ ગયા હતા. ધેન આપણે ચિત્તા વિશેની વાત જોઈ ગયા હતા. આ બધી વાત આપણે જોઈ ગયા હતા ને એનાથી આપણને માહિતી મળી હતી કે ચોરી કરવી કે ખોટું બોલવું એ બધી ખરાબ બાબત છે. ક્યારેય બી લાઈફની અંદર ચોરી ન કરવી જોઈએ, ખોટું ન બોલવું જોઈએ. આવી બધી પ્રવૃત્તિઓ આપણે લોકોએ કરવી જોઈએ નહીં, એવી વાત આપણે લોકો જોઈ ગયા હતા. હવે નેક્સ્ટ છે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેના તથ્યો, ચિત્તા વિશેના સત્યોની વાત છે. પહેલી વાત જોઈએ છે એમની હાઈટ, ઊંચાઈ. ચિત્તાઓની હાઈટ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. ચિત્તાઓની હાઈટ કેટલી હોય છે? તો 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે કે તમારી જે મોટી સ્કેલ હોય છે તેમાં 30 સેન્ટીમીટર હોય છે. એવી 3 સ્કેલ અને એની ઉપર 10 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર થશે. જેને એમનું વેઇટ, એમનું વજન, ચિત્તાઓનું વેઇટ કેટલું હોય છે? તો 65 kg, 65 કિલોગ્રામ. ચિત્તાઓનું વજન કેટલું હોય છે? 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ, એમનું જન્મ સમયે વજન કેટલું હશે બાળકો? તો 300 ગ્રામ, 300 ગ્રામ. જન્મ સમયે તેમનું વજન કેટલું હશે? 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે પુખ્ત હોય. મેચ્યોરિટી એટલે પુખ્ત હોય. એમની પુખ્તતાની ઉંમર કેટલી હશે? પુખ્ત વય એટલે કે મોટું થવું, સમજ પડી, એવી બધી વસ્તુ. મનુષ્ય જાતની અંદર પુખ્ત વય 18 વર્ષે ગણવામાં આવે છે. એટલા માટે જ ભારત સરકાર આપણને 18 વર્ષ બાદ વોટિંગ કરવાનો નિર્ણય કરવાનો કહે છે. આપણે 18 વર્ષ પહેલાં ચૂંટણીમાં મત નથી આપી શકતા, 18 વર્ષ બાદ જ આપી શકીએ છીએ. એટલે આપણે 18 વર્ષે મેચ્યોર થયેલા ગણાય છે વિદ્યાર્થીઓ. પરંતુ ચિત્તાની અંદર ચિત્તો 2 વર્ષે મેચ્યોર થઈ જાય છે. ચિત્તો 2 વર્ષે મેચ્યોર થઈ જાય છે. જોજો ફરીવાર, એમની હાઇટ 100 સેન્ટીમીટર, એમનો વેઇટ 65 કિલોગ્રામ, જન્મ સમયે તેમનું વજન 300 ગ્રામ, એન્ડ એજ ઓફ મેચ્યોરિટી, એમની મેચ્યોરિટીની ઉંમર 2 વર્ષની છે. 2 વર્ષે ચિત્તો મેચ્યોર થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન, ઓળખાણ. ચિત્તાને ઓળખ કઈ રીતના કરશો? ચિત્તા હેઝ અ લાઇટિયર બોડી. લાઇટિયર એટલે હળવી. ચિત્તાની એકદમ હળવી બોડી હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન લેપર્ડ. લોંગર એટલે લાંબા, લોંગર એટલે લાંબા. ચિત્તાના પગ લેપર્ડ, લેપર્ડ એટલે દીપડો. ચિત્તો અને દીપડો બધાને સેમ જેવા જ લાગે છે, પણ બંને અલગ અલગ છે. ચિત્તાના પગ દીપડા કરતાં લાંબા હોય છે. ચિત્તાના પગ દીપડા કરતાં લાંબા હોય છે, એમ જણાવવામાં આવે છે. It has isolated block spots, whereas leopard has a cluster spots. Isolated એટલે ઘટ્ટ, isolated એટલે ઘટ્ટ. ચિત્તાને એકદમ ઘટ્ટ કાળા ટપકા હોય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, આ ચિત્તાનું ચિત્ર છે, એના ટપકા જો બધા પાસે પાસે છે. વેરેસ અને સામેની બાજુ ધ લેપર્ડ હેઝ અ ક્લસ્ટર. ક્લસ્ટર એટલે છૂટા છવાયા. ચિત્તાને છૂટા છવાયા સ્પોટ હોય છે. ચિત્તાને છૂટા છવાયા સ્પોટ હોય છે. એટલે આ રીતના તેમની ઓળખ થઈ શકે છે. કઈ રીતની? તો ચિત્તાની બોડી હળવી હોય છે, તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે, લેપર્ડ કરતાં લાંબા હોય છે, અને તેમના જે કાળા ટપકા હોય છે ચિત્તાને ઘટ્ટ હોય છે એમની બોડીમાં. એની સામેની બાજુ લેપર્ડના સ્પોટ હોય છે, છૂટા છવાયા હોય છે. લેપર્ડના જે સ્પોટ હોય છે એ કેવા હોય છે? છૂટા છવાયા હોય છે, એમ જણાવે છે. આગળ વાત કરીએ. હેબિટેટ. હેબિટેટ એટલે રહેવાસ. હેબિટેટ એટલે રહેવાસ. ચિત્તા યુઝ્યુઅલી એટલે સામાન્યપણે. લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્યપણે ખુલ્લા જંગલમાં રહે છે. ચિત્તા સામાન્યપણે ખુલ્લા જંગલમાં રહે છે. પ્રેઝન્ટલી એટલે હાલના સમયમાં, વર્તમાનમાં. પ્રેઝન્ટલી એટલે હાલના સમયમાં, વર્તમાનમાં. ધે આર ફાઉન્ડ એટલે જોવા મળવા અથવા મેળવવા. મેઇનલી એટલે મુખ્યત્વે, મેઇનલી એટલે મુખ્યત્વે ઇન આફ્રિકા. ચિત્તા ખુલ્લા મેદાનોની અંદર રહે છે, ખુલ્લા જંગલોની અંદર રહે છે.
હાલ તે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો માત્ર ને માત્ર આફ્રિકાની અંદર, માત્ર ને માત્ર આફ્રિકાની અંદર જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાઝ ઇન ઇન્ડિયા. ભારત પાસે બી બહુ બધા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન શોટ, શોટ એટલે ગોળી મારવી, શોટ એટલે ગોળી મારવી. બટ ધ લાસ્ટ વન શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પરંતુ છેલ્લો જે ચિત્તો હતો એમને શિકારી દ્વારા 1950માં ગોળી મારી દેવામાં આવેલી. વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયાની અંદર પહેલાં જે રાજાશાહી શાસન ચાલતું અને અંગ્રેજો જ્યારે ઇન્ડિયાની અંદર રાજ કરતા ત્યારે તેમને ઘણા પ્રાણીઓનો શિકાર કરેલો હતો. તેમનો શોખ હતો, રાજાઓ અને અંગ્રેજોનો શોખ હતો પ્રાણીઓનો શિકાર કરવાનો. ખાસ કરીને સિંહ, વાઘ, ચિત્તાઓનો શિકાર કરવાનો તેમને ખૂબ જ શોખ હતો. એટલા કારણે આપણે ઇન્ડિયાની અંદર પહેલાંના સમયમાં ચિત્તાઓનો ખૂબ જ શિકાર થયો. અને જે છેલ્લો ચિત્તો હતો તેને બી 1950ની આસપાસ શિકારી દ્વારા ગોળી મારી દેવામાં આવેલી હતી. અને જે છેલ્લો ચિત્તો હતો એને બી શિકારીઓ દ્વારા ગોળી મારી દેવામાં આવેલી હતી એમ જણાવે છે. હવે જોઈએ તેમની હેબિટ્સ, આદત અથવા તો તેમની આવડત. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ, ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. આ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. આ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. તે 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. વિચાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, ગાડી 30, 40, 50 ઉપર બી ચાલતી હોય તો આપણને સ્પીડમાં લાગે છે. આ ચિત્તો 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન એટલે જાળવી રાખવું ધીસ સ્પીડ્સ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ 100 કિલોમીટરની ઝડપ તે થોડાક સમય સુધી જ જાળવી રાખે છે. સમટાઈમ્સ કેટલીક વાર ઇટ કેન ટેક અ લેપ એટલે કૂદકો મારવો એઝ લોંગ એઝ 15 મીટર્સ. કેટલીક વાર તે 15 મીટર સુધીનો જમ્પ કરી શકે છે. કેટલીક વાર તે 15 મીટર સુધીનો તે જમ્પ કરી શકે છે. 15 મીટર એટલે વિદ્યાર્થી મિત્રો ઘણું લાંબુ થયું. 3 ફૂટ ને ઉપર થાય તો 1 મીટર થાય, એટલે કે 45 થી 48 ફૂટ સુધીનો તે જમ્પ કરી શકે છે એમ જણાવે છે. ઇટ ક્રીપ્સ એટલે લપાઈને ચાલવું. સાયલેન્ટલી એટલે શાંતિથી, તે શાંતિથી લપાઈને ચાલે છે. ક્યાં? તો બિહાઇન્ડ એટલે પાછળ. ધ પ્રે એટલે શિકાર, તે શિકારની પાછળ લપાઈને ચાલે છે. એન્ડ લેપ અપ ટુ કેચ ઇટ, અને તેને પકડવા માટે કૂદકો મારે છે. આ ચિત્તાની આવડતો છે. તે 100 કિલોમીટર સુધી દોડી શકે છે, 100 કિલોમીટરની સ્પીડથી દોડી શકે છે. તે 15 મીટર સુધીનો જમ્પ મારી શકે છે. તે લપાઈને ચાલી શકે છે શિકારને પકડવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે સાચવવું. તે પોતાના શિકારને નથી સાચવતું. ધીસ સમટાઈમ કેઝીસ એટલે કારણ. ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. જો શિકારને સાચવે તો શું થાય? તો કેટલીક વાર તે તેના બચ્ચાઓનું અને જુવાન ચિત્તાઓનું મૃત્યુનું કારણ બને છે. કઈ રીતે? કારણ કે જો શિકારને સાચવે તો બીજા પ્રાણીઓ બી એ શિકાર ખાવા માટે આવે, અને ચિત્તો જો તેમની સામે લડી ન શકે અથવા તેના બચ્ચા જો ન લડી શકે તો તેનું બી મૃત્યુ થાય. એટલે તે શિકારને સાચવતો નથી. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર. સોલિટરી એટલે એકલું રહેનાર. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર હર્ડ. તે ટોળામાં નથી રહેતું. ઇટ્સ ફેમિલી સેપરેટ એટલે છૂટું પડવું. તેની ફેમિલી છૂટી પડે છે. એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા બચ્ચાઓ પુખ્ત વયના થઈ જાય છે તેવી તેની ફેમિલી છૂટી પડી જાય છે. એટલે આ પ્રાણી એકલું રહેનાર છે, ગ્રુપમાં નથી રહેતું એમ જણાવે છે.
હવે ડાયટ, તેમની ખોરાક વિશેની વાત કરીએ. મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ્સ. નાની સાઇઝના પ્રાણીઓ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હાર્સ એન્ડ લાર્જ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તે મોટા પક્ષીઓનો બી શિકાર કરે છે. લાર્જ એટલે મોટા, લાર્જ એટલે મોટા. તે મોટા પક્ષીઓનો બી શિકાર કરે છે. હવે કબ્સ વિશેની વાત કરીએ, એમના બચ્ચાઓ વિશેની. ધ ફિમેલ ગીવ્સ બર્થ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ. તે 2 થી 4 બચ્ચાઓને એક સમયે જન્મ આપે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ અ લોંગ સિલ્વર ગ્રે ફર. તેઓ ખૂબ જ સુંદર હોય છે. સિલ્વર એટલે સોનેરી, ગ્રે એટલે ભૂખરી, ને ફર એટલે રૂવાટી. એમના બચ્ચાઓ સોનેરી ભૂખરા કલરની રૂવાટીવાળા હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચડ વિસલ લાઇક અ બર્ડ. અને માતા તેમને એક વિસલ થકી બોલાવે છે. માતા તેમને એક વિસલ થકી બોલાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી ચિત્તા વિશેની જાણકારી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ યુનિટની એક નાની એવી સ્ટોરી છે ફ્રોગની, એમના વિશે બી માહિતી મેળવીશું. અત્યારે હું લેક્ચરનો અંત કરું છું. હું આશા રાખું છું કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ લખતા હશો.